કોઈ માં કે તમારો અધિકારી બોલે તો ચાલશે કેમ તમારી વાત ચાલો આલે શું ચાલો એ બધું સંભાળ ચાલો જોહાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી. હું આપની સાથે દિનેશ. નર્મદા જિલ્લાની વાત કરીએ. નર્મદા જિલ્લામાં હાલ અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ઊભા છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વાગ્યાના સમયથી એક આરોપીને લાવવામાં આવ્યો છે. 100 નંબરની વર્દી હતી. આરોપી જાહેરમાં બબાલ કરતો નજરે પડ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાની ઓફિસે તેમણે પેશાબ કર્યા છે એવા પણ સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. અને પોલીસ સ્ટેશનમાં વર્દી લઈને આવ્યા છે. અહીંયા બધો સ્ટાફ છે, ગાળાગાળી કરે છે અહીંયા આરોપી. તેમ છતાં પોલીસ દ્વારા આમ કાર્યવાહી લેટ ગો કરવામાં આવે છે, કેમ કે એમના સ્ટાફનો છે. શું ખબર એ તો જાણવાના પ્રયત્ન કરીશું. પણ અહીંયા જે સમગ્ર મામલો છે તે બચાવ પક્ષ તરીકે વધારે જઈ રહેલો છે એવું લાગી રહ્યું છે. હા તો લેવા દો, મેડિકલમાં લઈ જાવ છો ને? હા તો આ તો લેવા દો, હા લેવા દો સુધાભાઈ, સમજો. મેં નહીં લેમ તો બીજા લે. ઉતરે તો ખબર પડે. લીધેલા છે તમે નહીં આગળ લોકો. પેશાબ કર્યું છે, માતાની ગાળો જોઈ છે, આ બધા લોકો સાચી છે. અને અમારી કુટુંબમાં બી ગાળો જોઈ છે, એટલે એના હજુ બી બોલે છે એટલે વિડીયો બી છે આપણી પાસે. અરે મારું નામ ખરીદીમાં તો પણ હમણાં ખરેખર જો અભિહાલ એ તો હમણાં બધાને બોલાવું છું. અહીંયા જ બધી મગજમારી થશે. ઉતારો આ ઉતારો તમે બાઈટ આપશો મને. મેં શું કેમ છું સાહેબ? અત્યારે આ દારૂ કંઈથી પીને આવ્યો મને બાઈટ આપશો સાહેબ? સમજો ને, મેં શું કહું છું? અત્યારે સાગબારામાં હાદસો થયો છે. ના ઊભા ના સાહેબ,
અત્યારે સાગબારામાં આદિવાસી છોકરાઓને અમને નથી ખબર પણ કે ત્યાં હાદસો થયો છે તે મેં શું કહું છું અત્યારે અમે ખાલી વિડીયો ઉતારી રહ્યા છે સાહેબ શ્રી મેં શું કહ્યું અમારું બી માન રાખો પ્લીઝ અમારું બી માન રાખો સાહેબ પ્લીઝ સાહેબ અમારું બી માન રાખો દર્શક મિત્રો આજે અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે એક પોલીસ કર્મી છે જે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં હલ્લા મચાવી રહેલા છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં અને પોલીસ કર્મીઓને પણ ગાળો બોલવામાં આવી રહી છે તેમ છતાં પોલીસ અત્યારે એમનો બચાવ કરી રહેલી કેમ કે પોલીસ સમજુ છે અત્યારે અહીંયા મારી મોટો તારી ઓકાત કોને મારું બેકગ્રાઉન્ડ જાણ લેજે પછી કોઈને મારી આગળ મારા ગામના આખા માણસો નહીં તારી બાજુ કોઈ નહીં ચૂપચાપ ચાલો છે અને હિન્દુ તો પ્રત્યે રહીશું વિડીયો કરવાનો નથી બાલા સાહેબ ઠાકરે માર્ચમાં જે કીધું એ પ્રમાણે જેમાં રહેવાના છે બરાબર એ બધા ઉદ્ધવ ઠાકરેની બધી નથી બરાબર એકનાથ શિંદે બરા સાહેબ ઠીકરે હિન્દુ બચી ગઈ આપણે એવો બતાવો દર્શકો અત્યારે હાલ નર્મદા જિલ્લામાં અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આવી ગઈ છે એમણે અત્યારે ગાડીમાંથી નંબર પ્લેટ પણ હટાવી એમનું જે લોગો હતું તે અત્યારે જ અમારા અહીંયા કેમેરામાં કેદ પણ થયું છે ઉતારવા દો નહીં જાહેર જનતાની જગ્યા છે એવું નથી એ તો છે જ મેં શું એવું કોઈ લેખિતમાં અમને આપી શકશો શું નામ તમારું લેખિતમાં આપી શકશો ભાઈ જ્યાં જાહેર જનતાનું છે એવું લોકઅપ એવું કશું નથી જાહેર જનતાની જગ્યા છે ઉતારી શકે છે વિડીયો એવું નથી સાહેબ શ્રી લેવું પડે એવું છે હવે મુદ્દો સાહેબ શ્રી હવે અમારું માન તો રાખો તમારે એટલું માન ના રાખવાનું જેટલું તમને એટલે અમે કોઈ એવું છે જ નથી આ દેશ એમ જ ચાલે છે અમારું કોઈ માન નહીં રાખવાનું એટલે સાહેબ શ્રી એવું નથી ના તમે બોલ્યા મેં શું કહું છું અમે ખાલી વિડીયો ઉતારીએ છીએ વિડીયો ના પ્રેસમાં છો અમે પ્રેસમાં જો તે પ્રેસનું કોઈ એમાં મર્યાદા હોય કે એના નિયમો હોય છે તમને ખબર છે એટલે અમને લેખિતમાં આપી આ લેખિતમાં તમે આરે હોય છે તમારે ભણવાનું હોય ભણ્યા છે અમે અમે જે બી તમે ન્યૂઝ ચેનલ વાળા ને એમાં લખીને અમે છે બધું અમે ચલાવે છે અમને ધ્યાન જ છે હા એ તો બસ તમને ખ્યાલ નથી એટલે તમે એવું કરો બોલો તમને ખ્યાલ નથી અમને લેખિતમાં આપી શકો છો તમે લેખિતમાં નહીં તમે તમારી જે બી મીડિયાવાળા પૂછી લો તમારે છે મીડિયાવાળા અમારો કોઈ સેટ જ નથી અમે પોતે સ્વતંત્ર જ છે એના નિયમો હોય તો તમને વાંધો એવું કશું નથી રહેતું એમ થોડા દિવસ પહેલાં સાગબારામાં એક હાદસો થયેલો આદિવાસી યુવાનો ઝઘડેલા તેમના મુદ્દે આદિવાસી યુવાનો ન્યાય માટે ગયા હતા અત્યારે ત્યાંની પોલીસ દ્વારા ત્યાંનો બહારનો ગેટનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે અને અહીંયા જે આરોપી છે એને કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા ત્યાં આદિવાસી યુવાનોને ઢોરમાર માર્યો હતો અને અહીંયા જે યુવાનો છે એમના જે અહીંયા જે આરોપી છે એમના સાથે હજુ એમને હાથ પણ અડકાવવામાં નહીં આપ્યો અત્યારે હાલમાં જેલમાં ગાળાગાળી કરી રહેલા છે અહીંયાના તમામ જે સ્ટાફના મેમ્બરો છે જે કર્મચારીઓ છે પીએસઆઈ છે પીઆઈ છે પીએસઓ છે તમામ અધિકારીઓને ગાળાગાળી કરી રહ્યો છે તેમ છતાં કોઈનું લોહી ઉકળતું નથી અને આદિવાસી જે આદિવાસી યુવાનો છે સાગબારામાં ત્યારે આદિવાસી યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો છે અને અહીંયા સ્ટાફમાં લેડીઝો પણ બેઠી છે માતા બહેન સમાન લેડીઝો છે તેમના આગળ ગાળાગાળી કરી રહેલો છે પણ એક જે
આરોપી છે તે પોલીસ સ્ટાફમાં છે અને તેમની નોકરી હાલ ફરજ બજાવે છે નર્મદા જિલ્લામાં જ આવેલું કેવડિયા. જે સૂત્રો અનુસાર અમને જાણવા મળ્યું છે કે નર્મદા જિલ્લામાં કેવડિયા પાસે એમની નોકરી ચાલુ છે અને અહીંયા અમે વિડીયો પણ ઘણા ઉતારવાના પ્રયત્ન કર્યા પણ અમને પૂરેપૂરા વિઝ્યુઅલ નથી લીધા. પણ અમે અંદર જશું અને અહીંયાના જે જવાબદાર અધિકારી છે તેમના સાથે જ વાતચીત કરવાના પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.